ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ ધોળકા તાલુકામાં આવેલ છે, રંગપુર લીંબડી તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લામાં, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી તથા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લા વગેરેમાં પુરાતત્વીય સ્થાન આવેલા છે. પૌરાણિક એટલે જે ધાર્મિક હોય અને અતિ પ્રાચીન હોય એને પૌરાણિક કહેવાય. સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિને લગતા, અને પુરાતત્વીય એટલે ખોદકામ કરીને મેળવેલા હોય તેવા. તો સાંસ્કૃતિક, પૌરાણિક અને આવા પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળ છે એ આટલા છે: એક લોથલ, એક રંગપુર, ધોળાવીરા, રોજડી અથવા શ્રીનાથગઢ આ મુખ્ય કેન્દ્રો છે. વડનગરનું કીર્તિ તોરણ. કીર્તિ તોરણ એટલે એક દરવાજો. તોરણ, અહીંયા તોરણનો મતલબ દરવાજો છે. તમે એ સર્ચ કરી શકશો આમાંથી બધું, અને હું પણ તમને સર્ચ કરીને આપીશ. એટલે કીર્તિ તોરણ જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ જે બાજુમાં આકૃતિમાં દર્શાવેલ છે, જેના ઉપર લખેલું છે, પણ એ ભાષા આપણને ખબર પડે એવી નથી, એટલે આપણને ઉકલતી નથી. મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા. ઝૂલતા મિનારાની ખાસિયત હું ફોટો તો પછી મૂકીશ. ઝૂલતા મિનારાની ખાસિયત એ છે કે એ બે મિનારા હતા. એક મિનારા ઉપર ચડી અને તમે પગ પછાડે કોઈ તો સામેના મિનારા ઉપર ધ્રુજારી આવે, જેથી કરીને ચોકીદારો રાતના ચોકી કરતા હોય ત્યારે જો બીજાને સંકેતમાં, એટલે કે છુપી રીતે સંકેત કરવો હોય કે કોઈ આવે છે, તો એને અવાજ કરીને નહીં કહેવાનું, પણ પગ પછાડીને કે હાથથી પછાડીને આમ ધ્રુજારી ઉત્પન્ન કરે, એટલે સામેવાળાને ખબર પડે કે કંઈક આવી રહ્યું છે. આ રીતે ઝૂલતા મિનારા. અંગ્રેજોએ ઘણી બધી કોશિશ કરી, પણ એનું રહસ્ય ખબર જ ન પડી કે આ કેવી રીતે થાય છે. આજે તો તૂટી ફૂટી હાલતમાં છે. એ અમદાવાદની અંદર આવેલા છે ઝૂલતા મિનારા. સીદી સૈયદની જાળી તમને ખબર છે, એની કોતરણી એકદમ કેટલી બારીકાઈથી કરેલી હતી. હઠીસિંગના દેહરા. દેહરા એટલે જૈન મંદિર, એ પણ આવેલું છે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. એ તળાવની અંદર 1000 લિંગ આવેલા છે, શંકર ભગવાનના નાના નાના. સહસ્ત્રલિંગ તળાવ. વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહોબત ખાનનો મકબરો. મકબરો એટલે આપણે કાલે વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને મુસ્લિમ, જ્યારે મૃત્યુ પામે અને જો એ કોઈ વિશેષ વ્યક્તિ હોય તો એની કબર ઉપર જે બાંધકામ કરવામાં આવે એને મકબરો કહેવાય. નવસારીની પારસી અગિયારી. અગિયારી પારસીઓનું ધાર્મિક સ્થળ છે, જેમાં આપણું મંદિર હોય, મુસ્લિમોને મસ્જિદ હોય, શીખને ગુરુદ્વારા હોય, એમ પારસીઓને અગિયારી હોય. તો નવસારીની અગિયારી છે એ પ્રખ્યાત છે. વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળ, જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, આપણે ખબર, જેને જગન્નાથ મંદિર કહેવાય છે અને વધારે પ્રચલિત છે. અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, એ પણ દ્વારકામાં આવેલી છે. 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર. 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી આપણે ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે, એક સોમનાથ છે અને એક દ્વારકાની પાસે આવેલું છે. તો સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજી મહેસાણા જિલ્લામાં, અને મહાકાલી માતાજી પાવાગઢ એટલે કે પંચમહાલ જિલ્લો. મીરા દાતાર આ મુસ્લિમ માટેનું ધર્મસ્થાન છે, ત્યાં કબર આવેલી છે, એ ઉનાવા મહેસાણા જિલ્લો. જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લો. જૈન માટે સૌથી પ્રખ્યાત પાલીતાણા જે છે પહાડ ઉપર આવેલું, ત્યાં ઘણા બધા જૈન મંદિરો આવેલા છે. સૌથી પવિત્ર એમનું યાત્રાધામ કહેવાય છે. રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લો, અને શામળાજીનું જે મંદિર છે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. આ બધા તીર્થ સ્થાનો છે ગુજરાતમાં આવેલા.
ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી એટલે જ્યાં તમે ફરવા જઈ શકો એવું એવા સ્થળોમાં પોળો, વિજયનગર, સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે. આ પોળો છે એ એક પ્રકારનો જંગલનો વિસ્તાર કહેવાય છે. પોલો જંગલ જેને કહેવાય છે એ પોળો, વિજયનગર, સાબરકાંઠા જિલ્લો. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ. આપણે મકર સંક્રાંતિના દિવસે અમદાવાદમાં પતંગોત્સવ યોજાય છે અને કાંકરિયા કાર્નિવલ, કાંકરિયા તળાવની આજુબાજુ જે બાંધકામ કરી અને વિકસાવેલ છે એને ઉજવવા માટે દર વર્ષે ત્યાં એક કાર્નિવલ એટલે કે એક ઉત્સવ ઉજવાય છે અને બધા લોકો ભેગા થાય, મેળા જેવું આયોજન કરવામાં આવે. તાના રીરી મહોત્સવ. તાના અને રીરી બે બહેનો હતી, એ વડનગરમાં એનો મહોત્સવ છે. તમને કદાચ ખ્યાલ હશે કે અકબર જે રાજા હતા એમના દરબારમાં 9 રત્ન પૈકી એક રત્ન તાનસેન હતો. તાનસેન છે એ સંગીતના સમ્રાટ હતા અને રાજાના દરબારમાં ગીત ગાતા. દીપક રાગ આવે, દીપક રાગ સાંજના ગાવાનો હોય. સાંજના દીપક રાગ ગાય એટલે જેટલા પણ દીવા મૂકેલા હોય એ દીવા આપોઆપ સળગી ઉઠે. હવે એકવાર એવું બન્યું, અકબર રાજાએ તાનસેનને કીધું કે મારે બપોરના દીપક રાગ સાંભળવો છે. હવે દીપક રાગ બપોરના શક્ય જ નથી, કારણ કે જો બપોરના દીપક રાગ ગાવામાં આવે તો તાનસેને કીધું કે ભાઈ દીવા નહીં સળગે, મારું શરીર સળગશે. તો અકબરે કીધું જે થાય મારે સાંભળવું છે. એટલે તાનસેને દીપક રાગ ગાયો, આખું શરીર અંદરથી બળવા લાગ્યું. પછી ત્યાંથી નીકળી જાય છે અકબરના દરબારમાંથી, કારણ કે એનો એક જ ઇલાજ હતો, જો કોઈને મલ્હાર રાગ આવડે, તાનસેનને આવડતો હતો પણ એ પોતે ગાય તો ન ચાલે, બીજું કોઈ વ્યક્તિ જો મલ્હાર રાગ ગાય અને વરસાદ એના શરીર ઉપર પડે તો જ એની આગ કે જે અગ્નિ અંદર લાગેલી હતી એ બુઝાય. માટે એ આખા ભારતમાં ગોતવા માટે નીકળી પડે છે એવી કોઈ વ્યક્તિ કે જે મલ્હાર રાગ ગાઈ શકે. આમ કરતાં કરતાં એક ગુજરાતમાં વડનગર આવે છે, જે નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન છે. ત્યાં વડનગરની અંદર એક કૂવા કાંઠે પાણી પીવા જાય છે. ત્યારે બે બહેનો પાણી એને પાય છે. ત્યારે એની પાણી પીવાની રીતથી બંને બહેનોને ખબર પડી જાય છે કે આને દીપક રાગ ગાયેલો છે. એટલે એ વાતો કરે છે. ત્યાં તાનસેનને ખબર પડી ગઈ કે આ લોકો શું વાત કરે છે. એટલે એને કીધું કે તમને મલ્હાર રાગ આવડે છે? તો આ બંને બહેનો, જેનું નામ હતું તાના અને રીરી, એને કીધું કે હા. અને એ બંને બહેનો મલ્હાર રાગ ગાય છે અને તાનસેનની આગ છે શરીરની અંદર લાગેલી એ ઠરે છે. અંદર આગ લાગેલી મતલબ અંદર બળતરા થતી હતી શરીરમાં, એ બળતરા બંધ થાય છે. અને પાછો અકબર પાસે જાય છે અને અકબરને વાત કરે છે કે મારા કરતાં પણ સારું ગાઈ શકે એવી બે બહેનો વડનગરમાં છે. તો અકબર રાજા એને તેડવા માટે સૈનિકો મોકલે છે અને તાના રીરીને એવું લાગે છે કે આ લોકો ઉપાડી જવા આવ્યા છે, એટલા માટે આત્મહત્યા કરી લે છે. ત્યારથી આ તાના રીરી મહોત્સવ ત્યાં ઉજવાય છે, જેમાં સંગીતકારો જે નવા હોય, હજી શીખતા હોય એવા લોકો ત્યાં ભેગા થાય અને મહોત્સવ ઉજવે છે. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. ઉત્તરાર્ધ મોટે ભાગે આપણે ઉત્તરાયણ પછીનો ઉત્તરાર્ધ એટલે અડધો સમય ગયેલો હોય એવો ત્યાં નૃત્ય મહોત્સવ યોજાય છે. રણોત્સવ કચ્છની અંદર આપણે ખબર, શિયાળાની અંદર સફેદ રણની અંદર રણોત્સવ ઉજવાય છે. તો આ બધા આપણા ધાર્મિક, અથવા ધાર્મિક તો ન કહેવાય પણ પ્રવાસનલક્ષી છે. ધાર્મિક આમાંથી અમુક જ છે. તાના રીરી મહોત્સવ ધાર્મિક ગણી શકાય, બાકી તો પ્રવાસનલક્ષી જ છે. જૈન, બૌદ્ધ પ્રવાસન સ્થળો. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો. પ્રચાર એટલે એની જાહેરાતો કરવી અને પ્રસાર એટલે ફેલાવો. જૈન અને બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો ગુજરાતમાં, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ આવેલી છે, પર્વતો ખોદીને. અને એની અંદર એને ડિઝાઇનો બનાવેલી છે, એ આગળ પણ અમુક અભ્યાસમાં આવશે.
તો અહીંયા આવા સ્થળો છે જ્યાં જૈન અને બૌદ્ધ ધર્મના થોડા ઘણા પ્રસારના સ્થળો હતા કે જ્યાં ફેલાયેલો હતો. હવે ગુજરાતના મેળાઓ. ગુજરાતની ભાતીગળ એટલે કે વિવિધતાવાળી સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્ત્વ ધરાવતા મેળા યોજાય છે. કેટલીક વાર ધાર્મિક હોય, કેટલીક વાર સામાજિક. ધાર્મિક કોઈ ઉત્સવ હોય ત્યારે ઉજવાય, કોઈ ભગવાનનો જન્મદિવસ હોય અથવા તો કોઈ ચોક્કસ દિવસોમાં. સામાજિક તો ગમે ત્યારે ઉજવી શકાય, કોઈ એક દિવસ નક્કી કરેલો હોય એના માટે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે. અહીંયા એક આપણને કોષ્ટક આપેલું છે જેમાં મેળાનું નામ, મેળાનું સ્થળ, મેળાની તિથિ અને મેળાનો સમય. એમાં સૌથી પહેલો છે મોઢેરાનો મેળો, જે મોઢેરા મહેસાણામાં આવેલું છે અને શ્રાવણ વદ અમાસના આ મેળો યોજાય છે. આપણે ખબર છે દરેક મહિનામાં સુદ અને વદ આવેલા હોય, એટલે શ્રાવણ વદ અમાસ છેલ્લો દિવસ શ્રાવણ મહિનાનો. બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણા ચૈત્ર સુદ પૂનમ, ચૈત્ર મહિનાના પૂનમના દિવસે. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, શામળાજી અરવલ્લી, કારતક સુદ 11થી પૂનમ 4 દિવસ સુધીનો હોય છે. 11થી પૂનમ સુધીનો. 11 છે એટલે 11 છે. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા સુદ પૂનમના દિવસે. ભવનાથનો મેળો આપણે અહીંયા પ્રખ્યાત છે, ગિરનાર જુનાગઢ મહાવદ નોમથી 12 સુધીનો હોય છે. આપણે ખબર છે કે ત્યારે સાધુઓ બધા એની રેવાડી કાઢે છે અને ભવનાથના અંદર ભેગા થાય છે. તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગરમાં આવેલું છે અને ભાદરવા સુદ ચોથથી છઠ સુધી એટલે કે ચોથ, પાંચમ અને છઠ સુધી ત્યાં ભરાય છે મેળો. ભડિયાદનો મેળો, ભડિયાદ અમદાવાદમાં છે. આ મુસ્લિમ માટેનો છે એટલે એનો મહિનો અલગ આવશે. આ મુસ્લિમ મહિનો છે, રજબ માસ. એની તારીખ 9, 10 ને 11 છે. આપણે જેમ ચોથ, પાંચમ, છઠ હોય એમની તારીખ છે, એ રજબ માસની છે. રજબ એનો મહિનો અલગ છે. આપણા ગુજરાતી મહિનો છે કારતક માગસર, એવી રીતે એમનો પણ અલગ છે. નકળંગનો મેળો કોડિયાક ભાવનગરમાં ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ નોમથી 13 સુધી ભરાય છે. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ પૂનમ. મીરાદાતાર આ મુસ્લિમો માટેનો છે. ઉનાવા મહેસાણા રજબ માસની તારીખ 16થી 22. ડાંગ દરબારનો મેળો આદિવાસી માટેનો છે, આહવા ડાંગમાં ભરાય છે. ફાગણ સુદ પૂનમના દિવસે. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ હોળી પછીના 5મા કે 7મા દિવસે ગમે ત્યારે એ ભરાય. હોળી પછીનો 5મો અથવા 7મા દિવસે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીરની અંદર ભરાય છે અને કાર્તિક સુદ પૂનમ, પૂર્ણિમા એટલે પૂનમ, એટલે કાર્તિકી પૂર્ણિમા કયો કે કાર્તિક પૂનમ કયો, બે એક જ છે. ભાંગુરિયાનો મેળો ક્વાંટ છોટાઉદેપુર હોળીથી રંગ પાંચમ એટલે કે હોળીથી પાંચમ સુધીનો હોય છે. હવે ભારત ભૂમિ અને તેના લોકો. અત્યાર સુધી આપણા દેશમાં કયા કયા લોકો આવ્યા, અહીંયા કોણ રહેતું હતું, એના વિશે આપણે વાત કરવાની છે. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયો. માણસની ઉત્પત્તિ જ આફ્રિકામાં થયેલી. જૂનામાં જૂનું હાડપિંજર આફ્રિકામાંથી મળેલું છે. એનો મતલબ એમ કે સૌ પ્રથમ માનવ આફ્રિકામાં ઉત્પન્ન થયેલો છે. ભારતના ભાતીગળ વારસા. ભાતીગળ યાદ જ રાખજો, વારે વારે શબ્દ આવશે. ભાતીગળ એટલે જાત જાતનો, વિવિધતાવાળો, ભાત ભાતનો. વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. કારણ કે આપણો વારસો એવો હતો, આપણી સંસ્કૃતિ એવી હતી કે વિદેશી પ્રજાને અહીંયા આવવાનું મન થયું. આપણે એટલો બધો વિકાસ કરેલો ત્યારે, એટલે એ લોકો આપણા તરફ આકર્ષાયેલા વેપાર કરવા માટે પણ. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. તત્વો મળવા એટલે આપણા ભારતમાં જેટલા લોકો વસે છે એમાં લગભગ બધી જ જાતના અંશો હશે. ટોટલી બધી જાતો એમાં આવી જ ગઈ હશે. હવે તો એવી રીતે ભળી ગયા કે આપણે ખબર નહીં હોય કે આપણે કઈ જાતના છીએ એમ.
છતાં પણ ભારતમાં તમામ જાત છે જ. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. દ્રવિડ એટલે એવી પ્રજા જે દક્ષિણ ભારતમાં વસે છે. ખાસ કરીને હવે તો 5 રાજ્ય થઈ ગયા: તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને કેરળ. આમાં જે પ્રજા વસે છે એને દ્રવિડ પ્રજા કહેવાય છે. પરંતુ નૃવંશશાસ્ત્રી એને કહેવાય કે જે આપણો વંશ વારસો ગોતી આપે કે આપણી આગલી પેઢીમાં કોણ થઈ ગયું, આપણી શરૂઆતમાં કોણ હતું. તો આવા નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીંયા રહેતી હતી. ભારતમાં સૌ પ્રથમ દ્રવિડ હતા અને 6 બીજી જાતિઓ પણ વસતી હતી. તેમના વિશે જોઈએ કઈ 6 પ્રજાઓ હતી બીજી દ્રવિડ સાથે. દ્રવિડ તો જૂની જ હતી, એમની સાથે બીજી પણ પ્રજાઓ હતી. એમાં પહેલી છે નેગ્રીટો, એટલે કે હબસી લોકો કે હબસી પ્રજા, જે આફ્રિકાની મૂળ પ્રજા છે હબસી, જેના લક્ષણો હમણાં આપણે જોઈશું. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ એટલે કે હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે, કારણ કે આફ્રિકામાંથી જ આવેલા હશે પહેલાં. એટલે સૌથી જૂનામાં જૂની જાતિ એટલે હબસી. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. બલુચિસ્તાન પહેલાં ભારતમાં હતું, હવે પાકિસ્તાનમાં છે, પણ અફઘાનિસ્તાન થઈ, બલુચિસ્તાન થઈ અને ભારતમાં આવેલા. તેઓ વર્ણે એટલે રંગે, એનો કલર, એનો રંગ શરીરનો શ્યામ એટલે કે કાળો હતો. 4 થી 5 ફૂટ જેટલા ઊંચા હતા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આપણે ખબર છે સીધી લોકો પણ કહેવાય છે અથવા હબસી લોકો કહેવાય છે. એ લોકોને માથે વાળ વાંકડિયા હોય એવા. એના ફોટા પણ હું તમને આપીશ. ઓસ્ટ્રેલોઇડ એટલે નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પોળું માથું, એકદમ લાંબુ અને પોળું, ટૂંકું કદ એટલે કે નીચા હતા, ચપટું નાક, ચપટું એટલે ચેપાઈ ગયેલું, મોઢા સાથે આમ ચેપાઈ ગયું હોય એટલે એવું ચપટું નાક. તેમની શારીરિક વિશેષતા હતી, એટલે કે શરીરની દૃષ્ટિએ કેવા હતા કે તો કે કાળા, લાંબા અને પોળા માથાવાળા, ટૂંકા કદવાળા એટલે કે નીચા અને ચપટા નાકવાળા હતા. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. આમ તો નિષાદનું બીજું નામ ઓસ્ટ્રેલોઇડ છે, પણ આર્યો એને નિષાદ કહેતા હતા. ભીલ્લી પ્રજા માટે, ભીલ એટલે આદિવાસી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. રામાયણની અંદર રામ જ્યારે વનમાં જાય ત્યારે એના રાજ્યની સરહદમાંથી નીકળે ત્યારે સૌ પ્રથમ એને એક આદિવાસી રાજા મળે છે, જેને નિષાદ કહેતા એ લોકો. એ આ જ નિષાદ, એ આદિવાસીઓનો રાજા હતો. ત્યાર પછી ગંગાને ઓળંગવા માટે જાય છે અને એની સાથે જ જાય છે થોડાક સુધી. એ નિષાદ આદિવાસીઓ માટે હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, આ પણ આદિવાસીઓની જાત જ છે. એ ઝારખંડ ને છત્તીસગઢમાં જોવા મળે છે. અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમાર, એની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. એટલે કે નિષાદ કયા કયામાં છે તો કે કોલ અને મુંડા જાતિ છે, એમાં અસમની અંદર થોડાક આ પ્રજા જોવા મળે છે. નિકોબાર, અંદમાન નિકોબાર, એમાં નિકોબારમાં છે ને મ્યાનમાર એટલે કે બર્મામાં છે. આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે ત્યાં. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે, કારણ કે દરેક પ્રજા આવી અને ભારતને કંઈક ને કંઈક તો આપેલું જ છે. આપણે કહીએ ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, થોડુંક તો આપ્યું જ છે કંઈક ને કંઈક. તો એને આપણને શું શીખવાડ્યું, શું આપણને આપ્યું? તેઓ માટીના વાસણો બનાવવા, એટલે આપણે માટીના વાસણ બનાવતા શીખવાડ્યું. ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું એટલે કે કાપડ વણવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા હતા, એટલે કે ધર્મની દ્રષ્ટિએ પોતે પોતાની રીતે હતા. આપણે ખબર છે આદિવાસીઓ માટે પોતાના અલગ દેવ હોય છે. હવે દ્રવિડ લોકો, દ્રવિડોને મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો. આમ તો સિંધુ સંસ્કૃતિ સર્જન કરનાર કોણ તો કે દ્રવિડ લોકો. સર્જક એટલે સર્જન કરનાર. સિંધુ સંસ્કૃતિનું સર્જન જ દ્રવિડ લોકોએ કરેલું. અને પાષાણ યુગની
સંસ્કૃતિના સીધા વારસદાર. સૌથી પહેલો યુગ હતો પાષાણ યુગ, પછી આવ્યો તામ્ર યુગ, ત્યાર પછી બાકીના કાંસ્ય યુગ આવ્યો, લોહ યુગ આવ્યો, અત્યારે બધા યુગ ભેગા જ છે. આમ જોઈએ તો અણુ યુગ છે અત્યારે. તો પાષાણ યુગ પછી સીધા પાષાણ યુગમાં આદિમાનવ જેવા હતા, પણ આદિમાનવના સીધા વારસદાર એટલે કે એના જ વારસ હોય એવા પણ વિકસિત હોય એવા એ કોણ? તો કે દ્રવિડ. એટલે દ્રવિડ બે વસ્તુ તરીકે જાણીતા છે, એક સિંધુ સંસ્કૃતિના સર્જક તરીકે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર એટલે કે એના પછીની ડાયરેક્ટ આવતી પેઢી. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા, કારણ કે ઉત્તરમાંથી પ્રજા આવતી હતી એટલે આ લોકો શું થતા? દક્ષિણ તરફ હટતા જતા હતા, નીચે વહી જતા હતા ભારતના રાજ્યમાં. ઉપરથી કોઈ નવી પ્રજા આવે તો આ નીચે વહી જાય, છતાં પણ એને પોતાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકાવી રાખ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. એને આ એક વસ્તુ વધારે સમજાવી કે માતા દેવીને માતા તરીકે ગણવાનું, એટલે ખાસ કરીને પાર્વતીને માતા તરીકે અને શિવને પિતા તરીકે ગણી એની પૂજા કરવાની વિધિ સમજાવી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આપણે જે દીપ એટલે દીવા કરીએ છીએ, ધૂપ અગરબત્તીથી ને આરતી ઉતારીએ છીએ, આ રીત શીખવાડનાર દ્રવિડો હતા. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા કરતા હતા. પ્રકૃતિ એટલે કે વૃક્ષોની, પ્રાણીઓની, પહાડોની, પશુ પૂજા કરતા હતા વગેરે દ્રવિડોની ભેટ છે. આપણે આજે પણ પર્વતોની પૂજા કરીએ છીએ, પર્વતોની પ્રદક્ષિણા કરીએ છીએ. ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાને પવિત્ર માની એની પ્રદક્ષિણા અત્યારે થાય જ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. દ્રવિડોના જે દેવ હતા એ આર્યોએ લઈ લીધા, કારણ કે આર્યો પછી આવ્યા હતા ભારતમાં આવી અને દ્રવિડોના દેવ હતા એ પોતે લઈ લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. એટલે કે આખી સંસ્કૃતિના દેવ બનાવી દીધા એને. દ્રવિડના તો હતા જ, આર્યોના પણ થઈ ગયા. એટલે ભારતીય સંસ્કૃતિના દેવ બનાવી દીધા, ભગવાન બનાવી દીધા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ, કારણ કે ઉત્તરથી જેમ જેમ બધું આવતું ગયું એનો પ્રચંડ પ્રભાવ એટલે કે એની એટલી બધી જોરદાર અસર થઈ કે દ્રવિડોમાં પણ અમુક આર્ય સંસ્કૃતિ આવી ગઈ, ઊંડે સુધી વ્યાપી ગઈ, એટલે ઉતરી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. પછી તો દ્રવિડ અને આર્યો વચ્ચે પણ લગ્ન સંબંધ થવા માંડ્યા. પહેલાં એવું નહોતું, આર્યોના આર્યો સાથે જ લગ્ન થાય, દ્રવિડોના દ્રવિડો સાથે. પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ દ્રવિડો અને આર્યો વચ્ચે એકબીજા સાથે લગ્ન સંબંધો પણ થવા લાગ્યા અને આને કારણે સંસ્કૃતિ મિક્સ થવા માંડી. માણસની જે જાતિ હતી એ મિક્સ જાતિ થઈ ગઈ. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. આપણે અત્યારે પિતૃમૂલક કુટુંબ પ્રથા છે, પણ દ્રવિડોમાં માતૃમૂલક એટલે કે માતાના નામથી પ્રખ્યાત થતા બાળકની પાછળ માતાનું નામ લગાડવામાં આવતું હતું. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં એટલે કે ગ્રહોની શોધ બાબતોમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું અને વણવું, આ બે વસ્તુ છે. કાંતવું એટલે રૂમાંથી દોરા બનાવવા અને વણવું એટલે કાપડ વણવું એટલે કે કાપડ બનાવવું. પહેલાં દોરા બનાવે રૂમાંથી, એ દોરામાંથી ધીરે ધીરે કાપડ બનાવે, વણે, પછી રંગવું એને શરૂ કર્યું હતું. પછી હોડી અને તરાપા જેવા ક્ષેત્રોમાં, હોડી તો જોઈ છે, તરાપામાં લાકડાને વાંસને આડા બાંધે, એ પણ રામાયણમાં આવેલું. જ્યારે ગંગા નદી પાર કરી ત્યારે એને વાંસનો તરાપો જ બનાવ્યો હતો. લાકડાને આડા ઊભા બાંધી અને સપાટ લાકડાને તરાવી દે, એને તરાપો કહેવાય. એવા ક્ષેત્રોમાં એનું પ્રદાન છે. એટલે આપણને દ્રવિડોએ શું શીખવાડ્યું? એક તો માતૃમૂલક કુટુંબ પ્રથા આપી, પછી અવકાશી ગ્રહો વિશે સમજ આપી, કાંતવાની, વણવાની, રંગવાની અને હોડી અને તરાપા બનાવવાની. આર્યોના પ્રભુત્વ એટલે કે એની અસર બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા, કારણ કે આર્યો થોડાક મજબૂત હતા, એની અસર વધારે હતી, એટલે આ લોકો દક્ષિણમાં ગયા, ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. આ 4 ભાષા દ્રવિડ કુળની ભાષા કહેવાય છે. એમાં સૌથી જૂની તમિલ ભાષા છે
ત્યાર પછી તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષા બોલતા જે લોકો છે દક્ષિણમાં, એ લોકો દ્રવિડ છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું હતું. ઉર્મિ એટલે લાગણીથી. એ લાગણી માટેનું સાહિત્ય હતું, જેમાં સંવેદનાઓ હતી. શરૂઆતમાં જે તમિલ સાહિત્ય લખાણું હતું એ 4થા પાઠમાં છે જ. અન્ય પ્રજાઓ, આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજા પણ હતી. જેના આપણે લક્ષણ જોઈએ તો મોંગોલોઇડ, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી. કારણ કે આપણી ઉપર તિબેટ છે, તિબેટ પછી ચીન છે. હવે તો તિબેટ ચીનના કબજામાં છે. ત્યાંથી ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થઈ ગયું. ભારતીયકરણ થવું એટલે ભારતની સંસ્કૃતિમાં ભળી જવું, આપણી સાથે મિક્સ થઈ ગયા, એને ભારતીયકરણ કહેવાય. આ પ્રજાનો વર્ણ એટલે કે રંગ પીળો હતો, ચહેરો એકદમ ચપટો. આપણે ચાઇનીઝ લોકો જોઈ લ્યો એટલે એ મોંગોલોઇડ છે. ચાઇનીઝ લોકો છે, ચીની લોકો છે, એ મોંગોલોઇડ છે. એનો કલર એકદમ આમ પીળાશ પડતો હોય, એકદમ ચપટો ચહેરો હોય, આપણે ચેપાઈ ગયેલા જેવું લાગે. ઉપસેલા ગાલ, ગાલ પાછા ઉપસેલા, અને બદામ આકારની એટલે કે અણીવાળી આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી આ મોંગોલોઇડ પ્રજા. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા, એટલે કલરના, એટલે તેઓ કિરાત તરીકે ઓળખાતા. આ એનું દેશી નામ છે, આપણું લોકલ નામ એનું. મોંગોલોઇડને કિરાત કહેતા હતા. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ 3 જાતિ ભેગી છે. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી હતી, મધ્ય એશિયા એટલે રશિયાની આજુબાજુના ભાગમાંથી આવેલી પ્રજાઓ છે. આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણધર્મ ધરાવે છે. ભૌતિક ગુણો એટલે બાહ્ય દેખાવ. આ ત્રણેયના બાહ્ય દેખાવો એક સરખા હતા, એટલે કે સમાન હતા. બહુ ડિફરન્સ નહોતો એના ચહેરાઓમાં કે શરીરમાં. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ અને ગુજરાત, ઓડિશા અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એનો મતલબ એ થયો કે આપણે અલ્પાઇન, ડિનારિક કે આર્મેનોઇડ હોઈ શકીએ છીએ. કારણ કે આપણા બંગાળાના, ઓડિશાના લોકો અને મહારાષ્ટ્રના લોકો, એના લક્ષણો લગભગ સમાન છે. હવે 5મી જાતિ હતી આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. આર્યોનું બીજું નામ છે નોર્ડિક. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા મતલબ કે આર્ય સભ્યતા બનાવનાર લોકો એટલે આર્ય, નોર્ડિક. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. જે હિન્દુ હતા એને આર્યો કહેતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. આર્યાવર્ત આ મહાભારતની અંદર આવેલો શબ્દ છે. આર્યાવર્ત એટલે જ્યાં સુધી આર્યોનું રાજ્ય હોય એને આર્યાવર્ત કહેતા. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં એટલે પાકિસ્તાન બાજુ, પાકિસ્તાન છે એ વાયવ્ય છે, ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમને સપ્તસિંધુ નામ આપ્યું. જે આપણે પંજાબનો વિસ્તાર છે, કારણ કે પહેલાં અડધું પંજાબ પાકિસ્તાનમાં પણ છે, એટલે પાકિસ્તાન ને ભારત બે એક જ હતું ત્યારે. એટલે એ જે ઉપરનો ભાગ હતો સિંધવાળો, સિંધ પ્રદેશ જેને કહેતા, જ્યાં સિંધુ નદી વહે છે, એને સપ્તસિંધુ પ્રદેશ કહેતા હતા. કારણ કે 7 મોટી નદીઓ હતી ત્યાં. સિંધુ, બ્રહ્મપુત્રા, ઝેલમ, ચિનાબ, રાવી, આવી બધી નદીઓ ત્યાં વહે છે. વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા એટલે બિહાર સુધી, મિથિલા નગરી જેને કહેતા, બિહાર સુધી જ્યાં ગૌતમ બુદ્ધ થઈ ગયા, અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયેલો છે, વિંધ્યાચળ પર્વત સુધી. એટલે કે આર્યાવર્ત ઉપરનો આખો ભાગ આર્યાવર્ત જ હતું ઉત્તર ભારતમાં. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં, સમકાલીન એટલે એના સમયમાં બીજી જે પ્રજાઓ આવેલી હતી એના કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ ઉપરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ કે ભારત વર્ષ કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો છે. ભરત એટલે રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર, જેના નામ ઉપરથી આપણે ભારત, ભરતભૂમિ, ભરતખંડ કહેવાય છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિ પ્રેમી એટલા માટે કે પ્રકૃતિના તત્વોની પૂજા કરતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ એટલે કે વાયુ દેવતા કહેતા, વાયુને દેવતા તરીકે ગણતા, પવન દેવતા, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા. વરુણદેવ,
નદીઓને માતા તરીકે ગણીને પૂજા કરતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે પ્રાર્થના, સ્તુતિ એટલે જેને સંસ્કૃતમાં ઋચા કહેવાય, ઋચા એટલે એક શ્લોક, એની રચના કરી હતી, ઋચાઓની. આ બધાના વખાણ કરવા માટે, સ્તુતિ એટલે ખરેખર વખાણ કે પ્રશંસા કરવા માટે, એની પૂજા આરાધના કરવા માટે કરવામાં આવતી પ્રાર્થના. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. વેદ પઠન એટલે વેદ વાંચવા. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ, યજ્ઞ ને એ બધું એમાંથી શરૂ થયું. ધાર્મિક ક્રિયાકાંડો શરૂ થયા અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં, યજ્ઞાદિ એટલે યજ્ઞ આદિ, યજ્ઞ જેવી બીજી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આર્યોએ યજ્ઞની બધું શરૂ કર્યું હતું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. આ બધી સંસ્કૃતિના વિશિષ્ટ એટલે ખાસ મુખ્ય તત્વો જે હતા એ બધાનું સમન્વયી એટલે મિક્સ થવું, બધી ભેગી થઈ અને એક નવી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. સંમિશ્રણ એટલે મિક્સ થઈ ગયા, કારણ કે એક બીજી પ્રજાનું લગ્ન થવા માંડ્યા એકબીજા સાથે, જેથી નવી જ પ્રજા ઉત્પન્ન થઈ, એટલે કે સંમિશ્રણ એટલે કે મિક્સ થઈ ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી હતી. રહેણી કહેણી મતલબ એની રહેવાની રીત, અનેક ભાષા હતા, એના વિચારો જુદા હતા, ધાર્મિક માન્યતાઓ હતી જુદી જુદી. એ બધાનો સમન્વય એટલે એ પણ મિક્સ થઈ ગઈ, એટલે બધા એક નવી જ સંસ્કૃતિ આખી પેદા થઈ. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. સમન્વયકારી પહેલેથી જેટલી પણ પ્રજા આવી આપણે એને સમાવી લીધી હતી. આમ નવી સંસ્કૃતિ પેદા કરી, જેને સમન્વયકારી સંસ્કૃતિ કહેવાય છે. એને આપણને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો, કારણ કે બધાએ કંઈક ને કંઈક તો શીખવાડ્યું જ હોય. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આનાથી જુદી જુદી સંસ્કૃતિ મળી આપણને. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અત્યારે ખબર જ નથી કોણ આર્ય છે, કોણ મોંગોલોઇડ છે, કોણ આલ્પાઇન, કોણ ડિનારિક, બધા મિક્સ થઈ ગયા. એટલી ભળી ગઈ છે કે સ્વતંત્ર કોઈ છે જ નહીં, કોઈ એક જાત ઓળખાતી જ નથી હવે. અર્થાત એમનું ભારતીયકરણ થઈ ગયું, ભારતમાં ભળી ગયા. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો.